સુરત જિલ્લામાં આવેલ ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાંકાનેડા ગામના રહીશોને છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ભારે ટ્રકો હાઈવ ડમ્પરોમાં ઓવરલોડ મટીરીયલ ભરી ખુલ્લામાં લઈ જવાને કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરીયલ રોડ પર પડે છે અને ઉડે છે, જેના કારણે રોડ પર ધૂળ માટીના થર જામે છે અને બાઇક ચાલકોના આંખ શ્વસનમાં જાય છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રજકણો ગામજનોના ઘરો પર ઉડે છે, જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે। આજરોજ ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ, વાંકાનેડા સરપંચ કૃણાલસિંહ ગોહિલ, ગ્રામ પંચાયત સભ્ય કૈલાસભાઈ દરવેશી, ધર્મેશભાઈ મૈસુરિયા, તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા, રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનોએ આજે ત્રીજી વાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર પલસાણા, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગને પત્ર લખી જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। ચલથાણ ગામનો મહત્વનો પ્રશ્ન રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે, ઉડીને ગામના અંદર આવે છે। તો એ બાબતમાં આજે અરજી આપેલી છે કે અગાઉ પણ અમે તારીખ 28/2/2024ના રોજ આ અરજી આપેલી, જેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી। અત્યારે અમે 15 દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર। 15 દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાંકાનેડા અને ચલથાણના ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે યાર્ડ, જેમાં ઉતરતા વિવિધ કેમિકલો, વિવિધ એકમો જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે, એ પ્રદૂષણને અનુલક્ષીને આજે એક રેલવે માસ્ટર, ટીડીઓ સાહેબ પલસાણા, મામલતદાર સાહેબ પલસાણા, પીઆઈ સાહેબ કરોડરા, કલેક્ટર સાહેબ સુરતને એક અરજી અનુસંધાનમાં આપી છે। અગાઉ પણ અમે 1 વર્ષ પહેલાં અરજી આપી હતી, પણ એના 8 દિન સુધી કોઈ પ્રત્યુત્તર કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી। હવે દિન 15માં અમે ગામ લોકોના સાથે જન આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જેથી કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।